રાજકોટમાં ભાજપે મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી છે। મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 ઉમેદવારોના નામની જાહેરાત થઈ। પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું પત્તું કપાયું છે। જયાબેન ડાંગરનું પત્તું કપાયું। પૂર્વ મેયર પ્રદીપ ડવને રિપીટ કરવામાં આવ્યા છે। ટીઆરપી ગેમ ઝોન કાંડમાં ચર્ચામાં આવેલા નેતાઓને ટિકિટ નથી મળી। ચેતન સુરેજા, નીતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા અને નરેન્દ્ર ડવના પત્તા કપાઈ ગયા છે। પરસોત્તમ રૂપાલાના પીએ મનીષ ભટ્ટને ટિકિટ મળી છે। મોટા સમાચાર, ભાજપે રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી છે। 72 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે। 18 વોર્ડમાં 72 ઉમેદવારોના નામની જાહેરાત। ટીઆરપી ગેમ ઝોન કાંડને લઈને જે નામ ચર્ચામાં આવ્યા હતા એ તમામની ટિકિટ કપાઈ છે। સંવાદદાતા સની મેડ આપણી સાથે જોડાયા છે રાજકોટથી ફોન લાઈન પર। સની, રાજકોટના ઉમેદવારોની ભાજપે યાદી જાહેર કરી દીધી છે। ઘણાના પત્તા કપાયા તો ઘણાને રિપીટ કરવામાં આવ્યા। રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, શું કહેશો? દેશના વાત કરવામાં આવે તો સૌથી પહેલા રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને મેયર નયનાબેન પેઢડિયા જે વિવાદનું ઘર રહ્યા, તેમની ટિકિટ છે તે કપાઈ ગઈ છે। સાથે સાથે રાજકોટના જે જયાબેન ડાંગર વોર્ડ નંબર 13 વર્ષોથી ચૂંટણી લડી રહ્યા હતા, તેમની ટિકિટ કાપવામાં આવી છે। તો પૂર્વ મેયર પ્રદીપ ડવને રિપીટ કરવામાં આવ્યા છે। સાથે સાથે ટીઆરપી ગેમ ઝોનમાં ચર્ચામાં આવેલા ચેતન સુરેજા, નીતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા અને નરેન્દ્ર ડવના નામો કપાયા છે। આ સૌથી મોટા સમાચાર કે ટીઆરપી ગેમ ઝોનને ધ્યાને રાખીને અનેકના નામો છે તે કાપી નાખવામાં આવ્યા છે। પરસોત્તમ રૂપાલાના અંગત પીએ મનીષ ભટ્ટને ટિકિટ મળી છે। બીજી તરફ વાત કરવામાં તો વજુવાડાના પીએ જે તેજસ ભટ્ટી છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા ટિકિટની, વજુવાડાએ તેના માટે ધમાસાણ કર્યું, તેને ટિકિટ ન મળી। ગોવિંદ બાપા ધારાસભ્ય, તેમના પુત્રને ટિકિટ ન મળી, એટલે અનેક નામો કપાયા છે, અનેક નામો રિપીટ કરાયા છે। રાજકોટ ભાજપમાં અત્યારે આંતરિક તડકો છે તે જોવા મળી રહ્યો છે। હાલના નીતિન રામાણી પોતાના કાર્યકરોને લઈને કમલમ ખાતે નીકળી ચૂક્યા છે વિરોધ કરવા માટે। અન્ય લોકોને જેટના ટિકિટ આપવામાં આવે તો મને કેમ નહીં, તેને લઈને તેઓ વિરોધ કરવા માટે નીકળ્યા છે। આ જેટના મોટા ગજાના નેતાઓના જયારે પન્ના કપાયા હોય ત્યારે ભાજપમાં ક્યાંક કભી ખુશી કભી ગમનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। પછી આભાર શની સમગ્ર વિગતો બદલ। ત્યારે જેમ અમારા સંવાદદાતા દ્વારા કહેવામાં આવ્યું, ભાજપમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે। ઘણા નેતાઓ હવે કમલમ ખાતે વિરોધ કરવા પણ પહોંચી રહ્યા છે। ટિકિટ નથી મળી તેનું દુઃખ તેમને ખૂબ થઈ ગયું છે। ક્યાંક આંતરિક જૂથવાદ પણ જોવા મળી રહ્યો છે, ક્યાંક મતભેદ પણ જોવા મળી રહ્યા છે। ને સૌથી મોટી વાત કે આ વખતે ભાજપે રિસ્ક નથી લીધું। રાજકોટમાં જે વિવાદિત ચહેરાઓ રહ્યા હતા તેમનું પત્તું કાપી નાખ્યું છે, કારણ કે વિવાદિત ચહેરાઓને ટિકિટ આપીને ખોટું જનતાની આંખે આવવું ભાજપને આ વખતે પોસાય તેમ નથી। તે કારણસર કેટલાક વિવાદિત નેતાઓનું પત્તું કપાયું છે। સાથે ટીઆરપી ગેમ ઝોન કાંડમાં જેમના નામ ચર્ચામાં રહ્યા એમને પણ ટિકિટ નથી મળી। તો એવું પણ નથી કે જે મોટા નેતાઓની સાથે જોડાયેલા છે એમને પણ ટિકિટ આપવામાં આવી છે। વજુવાડાના પીએને પણ ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ આ વખતે ટિકિટ નથી મળી। તેની સામે પરસોત્તમ રૂપાલાના પીએને ટિકિટ મળી ગઈ છે। તો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ મેયર નયનાબેન, એ તમામને રિપીટ નથી કરવામાં આવ્યા, પત્તું કપાયું છે। સાથે જ નીતિન રામાણી જેવા નેતા પણ કમલમ વિરોધ કરવા પહોંચી રહ્યા છે તેવી વિગતો મળી રહી છે।